શ્રાવણ માસ મહાત્મ્ય 20મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે સનતકુમાર, હવે હું તમને 13 તિથિના કાર્યો કહું છું, સાંભળો। શ્રાવણ માસના શુક્લ પક્ષ 13ના દિવસે કામદેવની ષોડશોપચાર પૂજા કરવી। અશોક, માલતી, પદ્મ, દેવપ્રિય, કૌસુંભ, બકુલ તથા લાલ ચોખા, પીળું ચંદન, સુગંધિત શુભ દ્રવ્ય, પૌષ્ટિકતાજનક દ્રવ્ય તથા વીર્યવર્ધક દ્રવ્યોનું નૈવેદ્ય અર્પણ કરવું। પછી લવિંગ, સોપારી, જાવિત્રી, જાયફળ, કેસર, કથ્થો, ચૂનો, કપૂર, ઇલાયચી, ગીરીના નાના નાના ટુકડા, સોના ચાંદીના તબકવાળું પરિપક્વ મુખરોચક રસયુક્ત પાન અર્પણ કરવું। શંબરાસુરના શત્રુ એવા કામદેવના પ્રીત્યર્થ આ પાન અર્પણ કરવું। માક્ષિક મલસાર દ્વારા નિર્મિત બત્તીઓથી આરતી કરીને પુષ્પાંજલિ અર્પણ કરવી। કામદેવના નામોને કહીને પ્રાર્થના કરવી કે મારી પૂજાથી તમે પ્રસન્ન થજો। શ્રાવણ માસ શુક્લ પક્ષ 13ના દિવસે કામદેવનું અર્ચન કરવાથી તે પ્રસન્ન થઈને પ્રવૃત્તિ માર્ગ લંપટ જીવને અત્યાધિક વીર્ય તથા પુષ્ટિ આપે છે તથા નિવૃત્તિ માર્ગમાં લાગેલા નિરત જીવના કામરૂપી વિકારને હરી લે છે। હે મુને, મેં તમને 13ની વિધિ કહી છે। હવે હું તમને 14 તિથિના પૂજા વિધિને કહીશ, સાંભળો। યદિ આઠમના દિવસે દેવીનું પવિત્રારોપણ ના કર્યું હોય તો 14ના દિવસે આ કાર્ય સંપન્ન કરવું। દેવી તથા વિષ્ણુ સમાન જ પાર્વતી માટે પણ પવિત્રાનું નિર્માણ કરવું। આ વિધાનમાં માત્ર નામભેદથી જ પ્રાર્થના કરવી। બાકીની બધી વિધિ અને ફળ પણ જે મેં તમને પહેલાં જણાવ્યું હતું એ જ પ્રમાણે છે। આ પ્રમાણે કરવાથી પ્રાણી અંતે કૈલાશમાં જાય છે।